ખાસ સૂચના છે, આ યુટ્યુબ ચેનલની અંદર કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને બધી જવાબદારી તમારી રહેશે. તમે ફોટા અને નંબર આપશો તો જવાબદારી તમારી રહેશે અને યુટ્યુબની અંદર આ ઓડિયો ક્યારેય ડિલીટ કરવામાં આવતો નથી. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કોઈ પણ પ્રકારની જવાબદારી તમારી રહેશે. ભાઈ નિમોદ રાજકોટ. હા બોલો. આપણે લગ્ન માટે કહેવાનું હતું, હા બોલો. ઈ ભાઈ જ બોલો ને. હા એમાં એવું હું મેટ્રોના જીઆઈડીસીમાં રહું. મારે 5 વર્ષથી શિફ્ટ થઈ ગઈ છે, બરોબર. અમે રામાનંદી સાધુ છીએ. મારે એક બેબી છે 15 વર્ષની ને એક બાબો છે 13 વર્ષનો. અને ઘરનું મકાન છે. મારા ફાધરને નોકરી હતી, નિવૃત્ત થઈ ગયા છે અને હું કંપનીમાં કામે જાઉં. મારે એવું પાત્ર જો ભલે એકાદું છોકરું હોય તો વિધવા હોય તો હાલે. ઘરનું મકાન મેટોરામાં છે, બરોબર. મમ્મી છે, પપ્પા છે અને હું અને મારા 2 બાબા છે, એક બેબી ને એક બાબો. ઘરનું મકાન તમારું? હા, મારે ઘરનું. ઘરની 4 વ્હીલ ગાડી, ઇકો ગાડી છે. મારે 20-25 હજાર રૂપિયા પગાર મારે. મારા ફાધર ને પેન્શન આવે, સરકારી નોકરી હતી. તમારે કેવું પાત્ર જોઈએ? મારે ભલે જો હું તમને શું કહું, મારે 2 બાબા છે, બરોબર. એક બેબી ને એક બાબો. કદાચ એક બાબા નો થતા હોય, બાળકો નો થતા હોય તો હાલે, વિધવા હોય તો હાલે, તો બેસ્ટ થઈ છે. કારણ કે 2 બાબા તો છે સમજાવ ઓલરેડી. વિધવા હોય તો હાલે, ભાઈ બાળકો નો થતા હોય તો હાલે. એટલે તમારે તમે કેવો તમારું અટક કીધી તમે? અમે રામાનંદી સાધુ છે, નિમાવત મારી અટક છે. હા, એટલે તમારે સાધુ સમાજમાં જ હાલે કે કોઈ અન્ય પાત્ર પણ હાલે એમ? એટલે બોલું તો કઈ વાંધો નહીં ને, બીજા પાત્રનું નામ દઉં તો? હા હાલે, હે બોલાય એવું. એટલે ટૂંકમાં વનકર હે, પછી એવું નીચી જ્ઞાતિ ટૂંકમાં નહીં. સમજ્યા? અમે શું રામાનંદી સાધુ જનોઈ પાસે જનોઈ પહેરી. એ તો મને ખબર. હા. એટલે પછી માંસ મટન ને એવું કઈ ઘરમાં ન હોય. આપણે દારૂ નહીં, જુગાડ નહીં. સમજ્યા? એટલે ભલે એકાદું પછી તો છેલ્લે બાકી આ ચાન્સ કરવો પડે, એકાદો છોકરા વાળું શીખવવું પડે છેલ્લે. તમારી ઉંમર કેટલી? મારે 39 રનિંગ છે. મારે ઘરમાં કઈ વાંધો નથી આવે, બરોબર. ઘરમાં કોઈ કઈ આવવા વાળીને કઈ કોઈ લપચપ કઈ નહીં. છોકરા મોટા થઈ ગયા એટલે છોકરાની એની કઈ જવાબદારી નથી કે નવડાવવા પડે કે એવું બધું. છોકરા એની રીતે આઈતે બધું કરી દે. એટલે આમ બધા ભેગા જો કે આમ નોખા? ના, બધા ભેગા. કારણ કે મારે એક બેબી ને એક બાબો એ, હું કોઈ કંપનીમાં જાઉં, મારે મમ્મી ભેગું જવું પડે ને. મોટા ભાઈ એ અલગ રહે છે, બેન સાસરે. અમે 2 ભાઈ ને એક બેન. તો તમારો ફોટો આપણે યુટ્યુબમાં મેકવું પડે. યુટ્યુબ વગર પછી તમને પાત્ર મેકવીએ તો મળે એમ? અટાણે તો ધ્યાનમાં નહીં હોય ને તમારા? એમ ધ્યાનમાં ન હોય પણ એમાં શું છે, પછી લોકો આપણને ફોન કરે કે ભાઈ આ તમારું રેકોર્ડિંગ સાંભળ્યું હોય કોઈએ, તો પછી એમ કે ભાઈ મારે એ ભાઈ હારે વાત કરવી છે, તો તમે અમને એ ભાઈ હારે વાત કરાવો. તો અમે શું છે, તમને સીધો એની હારે કોન્ટેક્ટ કરાવીને તમારી વાત કરાવી. એ વાત તમારી સાચી છે, પણ આટલા જો મારું તમે રેકોર્ડિંગ મૂકો, બરોબર, પછી કદાચ કોઈને તમે લેડીઝના રેકોર્ડિંગ મૂક્યા હોય, તો આપણે હું એમ કહું કે મારે આ લેડીઝ હારે વાત કરવી, તો તમે વાત કરાવી શકો? હા થાય ને, થાય. હા, એમ તમારી વાત થાય અને સામે કોઈ લેડીઝ એમ કે ભાઈ મારે આ ભાઈ હારે વાત કરવી છે, મને ગમે છે આ વસ્તુ, તો અમે તમારી સીધી વાત કરાવી શકીએ. સમજ્યા? કાંઈ વાંધો નહીં. તમારે યુટ્યુબમાં તો હું એમ તો લતાબેન વાઘેલા છે, પછી એમાં બધામાં હું PM મારું સાહેબ, લતાબેન વાઘેલા, પછી આપણે હિતેશભાઈ તામેજા, બધામાં હું. તમે એ રીતનું જોઈ પછી શું છે, કોઈ નથી ભગવાન એમાં એવું તમને કહું, અટાના લેડીઝ આવે ને મોટી મોટી ઉંમરની આવે, બરોબર, અને સ્વતંત્ર જીવન જોઈએ એટલે ના એવું ન હોય. એમાં મળી જાય પાત્ર, પણ થોડી ઘણી વાર લાગે. એમ તરત મળે એવું ન હોય. એમાં વાર લાગે 2 મહિના વી જાય, 6 મહિના વી જાય, બરોબર જાય, એવું નથી. કાંઈ વાંધો નહીં, મૂકો ને, રેકોર્ડિંગ કરવું પડશે ને. હા, એ તો આમાં થતું જ હોય, કરવાનું ન હોય, અમારે થતું જ હોય.
એટલે તમારે બધી વિગત તો પૂછવી પડશે કે હાલશે? મેં તો બોલી દીધી મારી વિગત. હા બસ એટલી જ તમારે જે આપણે પૂછવાનું હતું તમે કહી દીધું ભાઈ આ રીતનું બધું છે એ રીતનું. હમ. સામે પાત્ર આપણે કોઈ કહે કે આની હારે વાત કરાવવું ભાઈ પાત્ર સારું છે મારે મારો કરવું છે. મોબાઈલ નંબર વચમાં મૂકવા હે? ના ના મોબાઈલ નંબરની જરૂર એમાં હું પછી કોઈ ખોટી અણી કાઢે તો નકામું થાય મોબાઈલ નંબર ન મેં હમ. એટલે કે ખાલી ફોટો નાખજો WhatsApp ની અંદર સારું હોય. આ તમારો વોટ્સઅપ નંબર જ છે ને? આ જે આપણે તમે જે ઓલામાં ફોન નંબર જોયો હતો ને ના એમાં તો ભાઈ સંજીવભાઈ કઈ લખ્યું હતું એ સંજીવભાઈ. નહીં અત્યારે જે તમે ફોન કર્યો છે ને હા એ જ નંબરમાં WhatsApp છે. આમાં તો સંજીવભાઈ આવે નામ હા લખેલું. એ મેં આપણે તમને ફોન કર્યો હતો આગળ એક મિનિટ તમારો નંબર છેલ્લા કેટલા આયા? જે WhatsApp નંબર છે ને 8182 વાહે આવશે. એ 182 હે? 8182 હા 8182. હા એ WhatsApp નંબર બરોબર. એટલે આગલા તો ઈ જ છે ને? આગલા તો ઈ જ છે ને? આગલા બીજા બધા આંકડા? હા પણ વાહે જે 8182 નંબર આવે કે નહીં એમ નહીં, હું તમને શું આગળના નંબર તો ઈ જ છે ને આગલા નંબર? હા હા એમ લાલો ને આમાં તમને ફોટો નાખું. હા તે સારું વાંધો નહીં. અને પછી યુટ્યુબમાં જોઈએ ગયું કે પછી નું હા એ પણ આજ નો આવે એ કાલ આવે કાલ બપોરે 11 વાગે આવે. કાંઈ વાંધો નહીં હાલો હું